આપણે પેલા વન મોર તરફ આગળ વધીશું. તમે આવું કહો છો તો સારું જ લાગે છે અમને સૌને, પણ આપણે બધા જ સમયની સાથે ચાલવાવાળા માણસો છીએ. અને માનનીય મુખ્યમંત્રી શ્રી બેઠા છે એ તો ગુજરાતની આવતીકાલને આજથી ઉજેડી કરવાના મૂડમાં છે. એટલે થોડીક આપ સૌને વિનંતી કે અમે આજે જે થોડું એકાંત સેવ્યું છે એની મસ્તી તમારી સમક્ષ રજૂ કરવાના છીએ. આમ પણ આ કોયલના ટહુકા એ લગભગ ફ્લેટ થયેલી સંસ્કૃતિમાં આપણને નથી સંભળાતા. બાજુવાળાના નસકોરા સાંભળીને દિવસ ઉગાડવો પડે છે. પણ મિત્રો, રંગભૂમિ પર સતત કાર્યરત એવા શ્વાસ સનત વ્યાસને વિનંતી કરું છું કે નરેન્દ્રભાઈની 2 કવિતાઓ બહુ સુંદર રીતે તમારી સમક્ષ પઠન કરે. શ્રી સનત વ્યાસ. શીર્ષક છે દ્રશ્ય. વૃક્ષ વૃક્ષના બાગ બગીચે બેસું છું એક વૃક્ષની નીચે. હરિયાળું આ ઘાસ પવનમાં હીંચે. પતંગિયા પાંખ ખોલે ને મીચે. ભમરો પોતાના ગુંજનમાં ફૂલનો આસવ સિંચે. ઉડતા આ દ્રશ્યોની સાથે આંખ મળે ને સાંજ ઢળે ને મારી ભીતર એક વૃક્ષ આખે આખું ઉઘડે. અંધકારમાં ખીલે તારલા ફૂલો જેવા. પતંગિયાની પાંખો પહેરી હું પવનમાં તરતો જાણે કોઈ આગિયો. ઝીણું ઝીણું તેજ લઈને ગૂંચે એક સુવાસિત ગીત. અખિલ નિખિલની પ્રીત લઈને હરિયાળું આ ઘાસ પવનમાં હીંચે મારા બાગ બગીચે. બીજા કાવ્યનું શીર્ષક છે મેળામાં મળવા દો. ટોળાનું મેળામાં રૂપાંતર કરવું એ છે મારો જીવન ધર્મ, મારું જીવન કર્મ. વાહ. ટોળાનું મેળામાં રૂપાંતર કરવું એ છે મારો જીવન ધર્મ, મારું જીવન કર્મ. મેળામાં માણસ હળતો હોય છે, મળતો હોય છે, સમયને સુહામણો કરતો હોય છે. હું છેનો માણસ છું, હું છેનો માણસ છું. નથી પર છેકો મૂકું. કોઈક ઇમારત પડતી હોય તો ટેકો મૂકું. માનવની પાછળ માધવ છે, રાઘવ છે. મારી પાસે વાંસળી છે ને શિવ ધનુષ્ય. ઈશ્વર ને શૈતાનની વચ્ચે હું તો મારે રહું મનુષ્ય. મનુષ્ય થવું એ જ મોટી વાત. પૃથ્વીમાં હું જોઉં સ્વર્ગને મારી એ જ મીરાત. ટોળાને ટળવા દો, મેળામાં મળવા દો. ટોળાનું મેળામાં રૂપાંતર કરવું એ છે મારો જીવન ધર્મ, મારું જીવન કર્મ. અને આજ મેળાની વાતને નરેન્દ્રભાઈ એક કવિતાના ઉપાડમાં એમ કહે છે કે સમી સાંજની વેળા, સમી સાંજની વેળા આપણે રમતા રામ અકેલા. મારા આ તનમનમાં ઉભરે તરણેતરના મેળા. મિત્રો, પૂરી સભાનતાથી શબ્દબદ્ધ કરે છે નરેન્દ્રભાઈ કવિતાને. ત્યારે એમનો ધરતી મા પ્રત્યેનો, પોતાની મા પ્રત્યેનો, માતૃભાષા પ્રત્યેનો અને આદ્યશક્તિ જગતજનની પ્રત્યેનો પ્રેમ પણ એટલો જ જાણીતો છે. આ આદ્યશક્તિ જગતજનની પ્રત્યેનો પ્રેમ એ પણ નરેન્દ્રભાઈના શબ્દોમાં શબ્દબદ્ધ થયો છે. ગુજરાતી રંગભૂમિ જેને મરીઝ અને શ્રીમદ રાજચંદ્રના નામથી ઓળખે છે એવા શ્રી ધર્મેન્દ્ર ગોહિલને નરેન્દ્રભાઈની કવિતા પઠન કરવા માટે વિનંતી કરું છું. કાવ્યનું શીર્ષક છે માડી મને દૈવત દેજે. હું તો કાળજાની કોટડીમાં બેઠો છું માં.
માં મને કહેજે તું ખમ્મા ખમ્મા. હું તો કાળજાની કોટડીમાં બેઠો છું માં મને કહેજે તું ખમ્મા ખમ્મા. મને દૈવત દેજે, મને કૌવત દેજે. મને દેજે તું સત કે રાખું હું પથ. મને દેજે તું સત કે રાખું હું પથ. મારું એક જ આ વ્રત. મને તારી ચાહત, મને તારી રાહત. હું તો કાળજાની કોટડીમાં બેઠો છું માં. મને દૈવત દેજે, મને કૌવત દેજે. રાગને મેં ત્યાગ્યો, વિરાગને મેં માગ્યો. રાગને મેં ત્યાગ્યો, વિરાગને મેં માગ્યો. નથી ફૂલોની માયા, નથી સૌરભની છાયા. તારી તે સંગમાં કેટલાય રંગ મને પોતાના લાગે, નહીં લાગે પરાયા. મને આપે છે શાતા એક તું મારી માતા. હું તો કાળજાની કોટડીમાં બેઠો છું માં. મને દૈવત દેજે, મને કૌવત દેજે. મારો શૂરાનો પંથ છે માં, તારું વાલ તો અનંત છે. મારો શૂરાનો પંથ છે, તારું વાલ તો અનંત છે. મારા ભવના સાગરમાં એક તારો છે ભાવ. મારા ભવના સાગરમાં એક તારી છે નાવ. દરિયો પણ કોઈ દિવસ ડુસકા ભરે. વાહ. દરિયો પણ કોઈ દિવસ ડુસકા ભરે ને ત્યારે પણ બોલે નહીં કદીએ અરે. હું તો કાળજાની કોટડીમાં બેઠો છું માં. મને દૈવત દેજે, મને કૌવત દેજે. બાગ ને બગીચા કદી સુકાઈ જાય. બાગ ને બગીચા કદી સુકાઈ જાય. ફૂલડાઓ આપમેળે કરમાઈ જાય. માળી પણ પોતે જો શરમાઈ જાય ત્યારે તું આંસુડા સિંચી દેજે. ત્યારે તું આંસુડા સિંચી દેજે. અવગુણ પર આંખ તારી મીચી દેજે. ફૂલના એક હારને એવો તું ગૂંથ. ફૂલના એક હારને એવો તું ગૂંથ કે એમાંથી પ્રગટી રહે ઈશ્વરનું રૂપ. હું તો કાળજાની કોટડીમાં બેઠો છું માં. મને કહેજે તું ખમ્મા ખમ્મા. મને દૈવત દેજે, મને કૌવત દેજે. વાહ.